નમસ્કાર ખેડૂત મિત્રો, હું અમીરભાઈ બારડ ઓમ રુદ્રા બાયોટેકમાંથી. આપણે અહીંયા તુવેરના પાકમાં ગામ છે ગલિયાવાડા, ત્યાં ઓમ રુદ્રા વપરાઈ ગયેલું હતું તો જોવા માટે આવ્યા છે. અને ઓમ રુદ્રા 50 કિલો આવે છે અને 900 રૂપિયાની બેગ આવે છે અને દાણાદાર જ આવે છે. તો રસિકભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તેને કેવું રિઝલ્ટ છે. અને આજની તારીખ છે 21/12/2024. ભાઈ, તમારું નામ? રસિકભાઈ ગોવિંદભાઈ ડોંગા, ગામ ગલિયાવાડા. ગામ ગલિયાવાડા, તાલુકો જિલ્લો જુનાગઢ. તાલુકો જિલ્લો જુનાગઢ. ને આજની તારીખ રસિકભાઈ? આજની તારીખ 21/12/2024. 2024. તમારા મોબાઈલ નંબર? 94 269 33 94 આ તુવેરની કઈ જાત છે? આ એક નવી જ વેરાયટી છે. આપણે સાવજ અને વૈશાલી કરતા 25 દિવસ વહેલી પાકતી જાત છે. એટલે આની અંદર એકારે ફલાવણી લાગી અને એકારે સીધું માલ બંધાઈ જાય. કેટલા દિવસ થયા તુવેરને? આ તુવેર 8મા મહિનાની જે 11 તારીખનું વાવેતર છે, એટલે 4 મહિના જેવું થાય. બરાબર. અને આમાં તમે પહેલી જ વખત ઓમ રુદ્રા પારા ચડાવતી વખતે વાપર્યું અને પહેલી જ વખત વાપર્યું? આની પેલા બીજા પાકમાં વાપર્યું. તો કેવું લાગ્યું રિઝલ્ટમાં? રિઝલ્ટ બહુ સારું છે અને જે પાકની વૃદ્ધિ વિકાસ એ સારો થાય છે. બીજું કઈ પોષક તત્વની જરૂર નથી પડતી. બહુ સારું છે કામ. અને હું કોઈ તમને સમજાવીને તમે નથી કીધું કે ના. આની પેલા તમને આપણે મેં બતાવ્યું હતું બધે રિઝલ્ટ કે જોઈ લ્યો કેવા છે, બરાબર ને? પછી તમે વાપર્યું છે. તો તમે શું કહેવા માંગશો ખેડૂતોને? ખેડૂતોને એટલું જ કે જે હાવ આપણે જે ડીએપી ને ભરોસે ચોટતા છે, ખરેખર ડીએપી ને ભરોસે ન રહેવાય. અત્યારે પ્રાઇવેટ કંપનીઓના ખાતરો બહુ સારા આવે છે. એવું નથી કે આપણે ડીએપી વાપરીએ તો જ પાક થાય. ડીએપી વાપરો પાક થાય એ આપણી માનસિકતા છે. જયારે હાવ ડીએપી સરકાર બંધ જ કરી દે તો તમે શું કરવાના? એના જેવી પોઝિશન એક દિવસ આવીને ઉભી રહેવાની. સરકારને બંધ કરવું જ છે, પણ બંધ કરે તો ઓહાપો ઉપડી જાય. એટલે તમને ટાઈમે ક્યારે મળવાનું નથી. ન મળે તો વિકલ્પ આપણી પાસે હોય જ. બરાબર. તો આ ખેડૂત મિત્રો તુવેરે જોઈ લેજો. આ જાતે નવી છે અને કોઈને બિયારણમાં જોતી હોય તો મળશે. 25 દિવસ વહેલી પાકતી જાત છે. અને ઓમ રુદ્રા તમે વાપર્યું છે તો વાડી સુધી કોઈ જોવા આવે છે ને? હા, વાડી સુધી આવે. એમ તો મેં અહીંયા મારા બાજુ મારા કાકાનો દીકરો છે એને આપ્યું છે. એ એમ કેતા હતા કે આની વાપરવાથી પાકની ગ્રીનરી ને એવું બધું ઘણું ફેર પડી જાય. એને તુવેરમાં જ વાપર્યું છે. આ સોયાબીન હતું, સોયાબીન વચ્ચેથી કાપી અને પછી ખેડ કરતા હતા ને ત્યારે પારા ચડાવતી વખતે એને વાપરેલું છે. તો ઓમ રુદ્રા વાપરવાથી તમને આત્મસંતોષ છે ને? કોઈ તકલીફ નથી? નહીં, કાંઈ. તો તમે ઓમ રુદ્રા વાપર્યું એ બદલ રસિકભાઈ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ.